તમે HbA1c ટેસ્ટ વિશે તો સાંભળ્યું જ હશે, બરાબર? ખાસ કરીને ડાયાબિટીસની વાત આવે ત્યારે. પણ શું એ ખાલી એક નંબર છે કે પછી આપણા હેલ્થ અને કદાચ આપણું આયુષ્ય કેટલું લાંબુ હશે એના વિશે પણ કંઈક ઊંડું કહે છે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જરા વિચારો, એક સિમ્પલ બ્લડ ટેસ્ટ અને એ તમારા સ્વાસ્થ્યના બધા રહસ્ય ખોલી નાખે. તમારી બાયોલોજિકલ ઘડિયાળ કેટલી ફાસ્ટ કે સ્લો ચાલે છે એ બતાવી દે. આજે આપણે એ જ જોવાના છીએ કે આટલો સામાન્ય લાગતો ટેસ્ટ કેવી રીતે આપણા સ્વાસ્થ્ય અને વૃદ્ધત્વ વિશે આટલી બધી ઊંડી માહિતી આપી શકે છે. તો આ આખી વાતની ચાવી છે HbA1c ટેસ્ટ. ઘણા એક્સપર્ટ્સ તો એને આપણા શરીરની પાચનક્રિયા અને ઊર્જાના ઉપયોગને સમજવા માટેનું સૌથી બેસ્ટ માધ્યમ માને છે. સમજ્યા? આ ખાલી ડાયાબિટીસ માટે નથી, પણ આપણા શરીરની અંદર શું ચાલી રહ્યું છે એની એક આખી તસવીર બતાવે છે. ઓકે, તો ચાલો હવે આમાં થોડું ડીપમાં ઉતરીએ. આપણે એ સમજવાથી શરૂઆત કરીએ કે આ HbA1c આખરે માપે છે શું. આ પ્રોસેસને ગ્લાયકેશન કહેવાય છે અને આ આપણા શરીરમાં નોન-સ્ટોપ ચાલતી રહે છે. એકદમ સિમ્પલ ભાષામાં કહું ને તો જ્યારે આપણા લોહીમાં શુગર એટલે કે ગ્લુકોઝ ફરતું હોય છે ત્યારે એ નેચરલી હિમોગ્લોબિન સાથે ચોંટી જાય છે. હવે હિમોગ્લોબિન શું છે? એ આપણા લાલ રક્તકણોમાં રહેલું પ્રોટીન છે. બસ આ જે ચોંટવાની પ્રોસેસ છે ને એને જ ગ્લાયકેશન કહેવાય છે. અને લોજિક સિમ્પલ છે, જેટલી વધુ શુગર એટલું જ વધુ ગ્લાયકેશન. હવે આ પ્રોસેસ થાય છે કેવી રીતે એ સમજવું ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. આ એક સ્પોન્ટેનિયસ કેમિકલ રિએક્શન છે, એટલે કે આમાં કોઈ એન્ઝાઇમની જરૂર જ નથી. અને એટલે જ આ આપણા લોહીમાં શુગરના એવરેજ લેવલનું એકદમ સીધું અને સચોટ માપ આપે છે, જેનાથી આપણને લાંબા ગાળાની આખી પિક્ચર ક્લિયર થાય છે. તો સવાલ એ થાય કે આ માપને લાંબા ગાળાનું કેમ કહેવાય? કારણ એકદમ સિમ્પલ છે. આપણા જે લાલ રક્તકણો છે ને એ લગભગ 120 દિવસ સુધી જીવતા હોય છે. આથી HbA1c ટેસ્ટ એ કોઈ એક ક્ષણનો સ્નેપશોટ નથી, પણ છેલ્લા લગભગ 3 મહિના દરમિયાન તમારા લોહીમાં શુગરની એવરેજ શું હાલત રહી એની આખી ફિલ્મ બતાવે છે. ઓકે, તો હવે જોઈએ કે આ આખી વાત ક્યાં જઈને અટકે છે. આ જે શુગર કોટિંગની પ્રોસેસ છે ને એ ખાલી આપણા લોહીના કણો સુધી જ નથી. ના, એ તો આપણા આખા શરીરમાં ફેલાયેલી છે અને એ સીધી રીતે આપણી એજિંગ પ્રોસેસ એટલે કે વૃદ્ધત્વ સાથે જોડાયેલી છે. આ સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. જેમ આપણે રસોઈમાં ખાંડને ગરમ કરીએ તો એ બ્રાઉન અને કડક થઈ જાય છે, બસ એ જ રીતે આપણા શરીરમાં વધુ પડતી શુગર આપણા પ્રોટીનને પણ બ્રાઉન અને એકદમ બરડ બનાવી દે છે. આ જે નુકસાનકારક પદાર્થો બને છે ને એને કહેવાય છે એડવાન્સ્ડ ગ્લાયકેશન એન્ડ પ્રોડક્ટ્સ, શોર્ટમાં કહીએ તો AGS. અને આ એજીસને હલકામાં ન લેતા. આ ખાલી સ્કિન પર કરચલીઓ દેખાય એવી બહારની વાત નથી. આ તો આપણા શરીરના પ્રોટીનના ફંક્શનને જ ડેમેજ કરે છે. આપણી લોહીની નળીઓ, સ્કિન, સાંધા આ બધી પેશીઓની જે ફ્લેક્સિબિલિટી હોય છે ને એને ઘટાડી દે છે. એનાથી શું થાય? એ બધું કડક અને ઓછું કાર્યક્ષમ બની જાય છે. તો પોઈન્ટ એ છે કે આ ગ્લાયકેશન પ્રોસેસની અસર બહુ જ મોટી અને વ્યાપક છે. જેમ જેમ આપણી ઉંમર વધે તેમ તેમ આ નુકસાનકારક તત્વો આપણા શરીરમાં હૃદયથી લઈને સ્કિન સુધી દરેક ઇમ્પોર્ટન્ટ પેશીઓમાં જમા થતા જાય છે અને વૃદ્ધત્વ સાથે જોડાયેલી સમસ્યાઓને વધુ ખરાબ બનાવે છે. ઓકે, તો હવે આપણે શું અને કેમ એ તો સમજી ગયા. તો ચાલો હવે સીધા નંબર્સ પર આવીએ. એ જોઈએ કે આ આંકડાનો મતલબ શું છે અને સારી હેલ્થ માટે આપણો ટાર્ગેટ શું હોવો જોઈએ. જુઓ, આ છે સ્ટાન્ડર્ડ રેન્જ જે ડોક્ટરો યુઝ કરે છે. આનાથી પ્રી ડાયાબિટીસ અને ડાયાબિટીસ છે કે નહીં એ ખબર પડે છે. આ નંબર્સને તમે એક રિસ્ક મીટર સમજી શકો છો. નંબર જેટલો ઊંચો, રિસ્ક એટલું વધારે. પણ એક વાત યાદ રાખવા જેવી છે, આ રેન્જ તો નિદાન માટે છે, પણ જો આપણે ઓપ્ટિમલ હેલ્થ અને લાંબા આયુષ્યની વાત કરતા હોઈએ તો નિયમ એકદમ ક્લિયર છે. આ નંબર જેટલો નીચો હોય એટલું સારું. 5.7% નીચે તો રહેવું જ જોઈએ, પણ સાચો ગોલ તો 5.0%ની આસપાસ રહેવાનો છે. પણ હા, આમાં વન સાઇઝ ફિટ્સ ઓલ જેવું નથી. દરેક માટે એક જ ટાર્ગેટ ના હોય. કોઈ યંગ અને હેલ્ધી વ્યક્તિ માટે ટાર્ગેટ કડક હોઈ શકે છે, પણ મોટી ઉંમરના લોકો માટે ક્યારેક બ્લડ શુગર અચાનક ડાઉન ન થઈ જાય એ રિસ્કને ટાળવા માટે ટાર્ગેટ થોડો હળવો રાખવામાં આવે છે. આ આખી ચર્ચાનો સૌથી પાવરફુલ ભાગ હવે આવે છે, અને એ છે કે આપણે આ નંબરને કંટ્રોલ કરી શકીએ છીએ.
અને એ રીતે આપણે બાયોલોજિકલ ઘડિયાળની સ્પીડને પણ ધીમી પાડી શકીએ છીએ. આ બધું આપણા પોતાના હાથમાં છે. તો કરવાનું શું છે? 1. રેગ્યુલર કસરત કરો. એનાથી એજીએસ ઘટે છે. 2. ડાયટમાં ફેરફાર. ખાસ કરીને ખાંડ અને પ્રોસેસ્ડ કાર્બોહાઈડ્રેટ્સથી દૂર રહો. અને એક વાત મગજમાં ફિટ કરી લો. આપણા શરીરને બહારથી કાર્બોહાઈડ્રેટ લેવાની કોઈ જૈવિક જરૂરિયાત છે જ નહીં. એ પોતાની જરૂરિયાત મુજબ ગ્લુકોઝ બનાવી શકે છે. તો છેલ્લે એટલું જ કે તમારો HbA1cનો નંબર એ ખાલી એક નંબર નથી. એ તમારી લાઇફસ્ટાઇલનો અરીસો છે. એક એવો રિપોર્ટ છે જે બતાવે છે કે તમારી જૈવિક ઘડિયાળ કેટલી સ્પીડમાં ચાલી રહી છે. તમારી આજની નાની નાની પસંદગીઓ નક્કી કરશે કે આ ઘડિયાળ ભવિષ્યમાં ફાસ્ટ ચાલશે કે સ્લો. તો તમે આ ઘડિયાળને કઈ વાર્તા કહેવા માંગો છો?